રાજકોટમાં સિટી બસના બેદરકાર ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ચાલુ બસે સ્ટીયરિંગ ઉપર મસાલો ઘસતા વિડીયો વાયરલ થયો હતો। અમદાવાદના મુસાફરો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી। આવી બેદરકારી ન ચલાવી લેવાય કહ્યું છે મુસાફરોએ। ચાલુ બસે ધૂમ્રપાન માવા ખાવાની ઘટના ચલાવી ન લેવાય। મુસાફરોને હાલાકી ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ। બસમાં મહિલાઓની સુરક્ષા પણ આવશ્યક છે તેવી પણ વાત અમદાવાદના મુસાફરો કરી રહ્યા છે। ડ્રાઈવર જે બેઠા હોય છે એમને થોડી તકેદારી રાખવી જોઈએ કે ભાઈ ગેટ જે બંધ થાય છે ખોલે છે એની પ્રોપર ટાઈમિંગ્સ પર ધ્યાન રાખવું જોઈએ। અને બીજી વસ્તુ પેસેન્જર તરફ બી થોડી તકેદારી રાખવી જોઈએ કે ભાઈ આપણે બહુ વધારે રશ ના કરીએ। ડ્રાઈવર જે રીતે બસ ઊભી રાખે છે અને ગેટ જે રીતે ઓપન થાય છે તો એ પ્રમાણે જ આપણે બહાર નીકળીએ, ધક્કામુક્કી ઓછી કરીએ, જેથી કરીને જે જીવનું જોખમ ઊભું થાય છે એને આપણે સહદ અંશે ઓછું કરી શકીએ છીએ। ત્યાં તેનું ધ્યાન રાખવું પડે કે જે સ્ટેન્ડ પર ઊભા રહે છે જે લોકો તેમનો મતલબ ટાઈમ કે પહેલાં જ ઉપાડી લે છે એમ, પછી લોકોને ચાલતી બસમાં ચડવું પડે ત્યાંથી જીવનું જોખમ થઈ શકે છે એમનું। એટલે એ રીતના પેસેન્જર કમ્પ્લીટ બસમાં બેસી જાય પછી ઉપાડે તો તેના માટે સારું રહે કે મસાલા ચાલુ બસે મસાલા બનાવવા નહીં, પછી વ્યસન કંઈ કરવા નહીં। અમુક લોકો જે સિગરેટને પણ પીતા હોય છે એને પણ ધ્યાન રાખવું જોઈએ। પહેલાં તો જે ડ્રાઈવર હોય એની રિસ્પોન્સિબિલિટી હોય છે કે બધા પેસેન્જરોના જીવનું જોખમ એમના હાથમાં હોય તો સારી રીતે ધ્યાનથી ચલાવવું જોઈએ। એમને એવી રીતે મસાલાઓને એવું ના કરવું જોઈએ અને લેડીઝની સેફટી બીજા બધા પેસેન્જરો બી જોવી જોઈએ।